હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો ને? સ્વાગત છે તમારું મારી આ ચેનલ ધ સેવિકા વેમાં. હોપફુલી કે મારી જે પણ મુખ્ય સેવિકા બહેનો છે એ જે તૈયારી કરતી હશે એની તૈયારી બહુ સારી રીતે ચાલતી હશે. અને આજે હું તમારા માટે એક શોર્ટ વિડીયો લઈને આવી છું, જ્યાં મેં બહુ બધા ક્વેશ્ચન તો નથી લીધા, પણ આપણા રિલેટેડ જેમ કે કરંટમાં પણ ગણાય અને કામગીરીમાં પણ ગણાય એ ટાઈપના અમુક સવાલો લીધા છે. તો આપણે આજે આ શોર્ટ વિડીયોના માધ્યમથી એ ટોપિક જોઈ લઈશું. અને જે યાદ રાખવા જેવું છે, જેમ કે થીમ છે, દિવસ છે, તો એ પણ જોઈને થોડું યાદ રાખી લઈશું, જેથી એક્ઝામમાં આપણને કામમાં આવે. શોર્ટ વિડીયો બનાવવાનું રીઝન એ છે કે હાલ આપણે તૈયારી કરતા હોઈએ એટલે આપણે આ બધા બહુ વધારે પડતું વાંચીને કે બહુ વધારે પડતું ડીપમાં ઉતરીને આપણે હાલ કોઈ મતલબ નથી. આપણી પાસે સમય ઓછો છે, તો આપણે સમયનો સદુપયોગ કરીને જેટલા કામના ન્યૂઝ છે એ જોઈશું. બરાબર છે? તો ફર્સ્ટ ન્યૂઝ એ છે કે વિશ્વ સિકલ સેલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આમાં તમારે તારીખ યાદ રાખવાની છે કે 19 જૂન. 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસ ઉજવવામાં આવ્યો છે. વર્લ્ડ સિકલ સેલ ડે ની થીમ, તો થીમ પણ તમારે યાદ રાખવાની છે, કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય આપણે કરંટને લગતા સવાલમાં. તો એની થીમ હતી ગ્લોબલ એક્શન, લોકલ ઇમ્પેક્ટ, એડવાન્સ ઇન સિકલ સેલ કેર વર્લ્ડ વાઇડ. સિકલ સેલ રોગ છે તો એ કયા પ્રકારનો રોગ છે? તો એ આનુવંશિક રોગ ગણાય છે, એટલે કે જીનેટિક ગણાય છે. તો સિકલ સેલ રોગમાં એકચ્યુઅલી થાય છે શું? તો સિકલ સેલ રોગ છે એમાં આપણા શરીરમાં જે લોહી હોય છે એમાં આવી રીતે ગોળ હોય છે, લોહીનો જે પ્રકાર હોય છે એ, અને એની જગ્યાએ જે રક્તકણ હોય છે એ ગોળ બનવાની જગ્યાએ આવી રીતે દાંતરડા આકારના બને છે. અને એના લીધે જ વ્યક્તિને કોઈ પણ કામ કરવામાં બહુ તકલીફ પડે છે, એને હાથ પગ દુખે છે, પ્લસ એને એનિમિયા જલ્દી થઈ જાય છે, બહુ વધારે પડતું ચાલે તો શ્વાસ ચઢી જાય છે, કોઈ પણ કામ એ વ્યવસ્થિત રીતે કરી શકતો નથી. એટલે સિકલ સેલ ડિસીઝ ની જાગૃતિ ફેલાવવા માટે આપણે આ દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ સવાલ છે કે સિકલ સેલ દર્દી માટે સૌથી મહત્વપૂર્ણ યોગદાન કયું છે? સિકલ સેલના દર્દીઓ માટે રક્તદાન છે એ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. આપણો સેકન્ડ ટોપિક એ છે કે ભારત 6G મિશન. 6G મિશન શું છે? તો 6G કોમર્શિયલ લોન્ચનું લક્ષ્ય કયા વર્ષ સુધી રાખવામાં આવ્યું છે? તો 2030. તમારે આ સાલ યાદ રાખવાની છે કે 6G કોમર્શિયલ લોન્ચનું લક્ષ્ય કયા વર્ષ સુધી છે? 2030. 6G ટેકનોલોજી 5G કરતા અંદાજે કેટલી ઝડપી હશે? તો આમાં આપણે યાદ રાખવાનું છે કે 100 ગણી ઝડપી હશે. 6G માટે કયા સ્પેક્ટ્રમ પર સંશોધન ચાલી રહ્યું છે? તો THZ સ્પેક્ટ્રમ પર. 6G દ્વારા કયા ક્ષેત્રને સૌથી વધુ પ્રોત્સાહન મળશે? 6G દ્વારા સ્માર્ટ સિટીને સૌથી વધુ પ્રોત્સાહન મળશે. આગળ આપણા માટે જે કામના ડેઝ છે એમાં એક મેં લીધું છે કે 5 જૂન. 5 જૂન શું છે? તો પર્યાવરણ દિવસ છે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો પર્યાવરણ દિવસ 2026 ની થીમ કઈ હતી? તો બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. નેક્સ્ટ સવાલ છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 21 જૂનના દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. એની ઉજવણી હાલ 12મા નંબરની હતી. આપણે યાદ રાખવાનું છે. ગુજરાતનું પ્રથમ સ્માર્ટ ટ્રાફિક જંકશન કયા શહેરમાં શરૂ થયું? આમાં યાદ રાખજો, ગાંધીનગર. જનગણના એટલે કે વસ્તી ગણતરી 2027માં કઈ નવી સુવિધા આપવામાં આવશે? તો સેલ્ફ એન્યુમરેશન, એટલે કે વ્યક્તિ છે એ પોતાનું જાતે ફોર્મ ભરીને સબમિટ કરી શકે છે. બીજું છે કે ત્રીજા કામના ન્યૂઝ છે આપણા કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા મેડલથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આપણા જે વિશ્વનાથ આનંદ સર છે એમને સન્માનિત કરવામાં આવ્યા છે. એમને ચેસની ગેમ સાથે સંકળાયેલા છે. ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ? તો જર્મનીના સોલ ખાતે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના વડા કોણ છે? તો રફેલ ગ્રોસી. 11મી બ્રિક્સ એનર્જી મિનિસ્ટર્સ મીટિંગ કયા શહેરમાં યોજાઈ? આ યાદ રાખજો, ગુરુગ્રામ. લાસ્ટમાં આપણા ન્યૂઝ એ છે કે હ્યુમન રિસર્ચ મોબિલિટી ફોરમ 2026 ક્યાં યોજાયું?
તો આ આપણા ન્યૂ દિલ્હીમાં યોજાયેલું છે, એટલે આ આપણા માટે એક કામના ન્યૂઝ બની જાય છે. ફીફાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ફીફાનું મુખ્યાલય છે એ ઝુરિચ, સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ ખાતે આવેલું છે. ICAO નું મુખ્યાલય ક્યાં આવેલું છે? કેનેડાના મોન્ટ્રીયલમાં આવેલું છે. તો તમને એ થશે કે આ ICAO શું છે? તો એ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન છે. તેનું મુખ્ય કામ એ છે કે જે વિમાન ઉડતા હોય છે એ એકબીજા સાથે અથડાય નહીં, એની માટેની મેઇન એજન્સી આ છે. અને પર્યાવરણની સુરક્ષા જાળવવાનું કાર્ય પણ ICAO દ્વારા થાય છે. અને ICAO છે એ દેશો વચ્ચે જે વિમાન દરેક જગ્યાએથી અલગ અલગ વિમાન ઉડતા હોય છે, તો એના માટે જે સહયોગ સાધન હોય છે એનું કામ આ ICAO દ્વારા થાય છે. નેક્સ્ટ ન્યૂઝ એ છે કે વોલ્કેનો ફ્યુગો જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? તો ગ્વેટમાલા. હાલના આપણે જે જૂનનો જે લાસ્ટ વીક હતું એમાંથી આપણે આટલા આપણા કામના ન્યૂઝ કાઢ્યા છે. મેઇન આપણે જોવાનું છે આ સ્પોર્ટ્સનું તમે ધ્યાનમાં રાખજો, પ્લસ કે આપણે જે આ દિવસો જોયા, જેમ કે 19 જૂન છે તો સિકલ સેલ દિવસ, 5 જૂન છે તો પર્યાવરણ દિવસ, 21 જૂન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. યોગ દિવસની થીમ તમારે જોવાની રહેશે, અને યોગ દિવસનું કયા નંબરની યોગ દિવસ હાલમાં ઉજવાયો છે અને કઈ તારીખે ઉજવાયો છે, એની ઉજવણી કઈ બાજુ થઈ છે, આ બધું આપણે યાદ રાખવાનું છે. બરાબર છે? તો હાલ આપણે આટલા ન્યૂઝ જોયા કે નેક્સ્ટ આપણે હવે જે જુલાઈ ચાલુ થશે ત્યારે એના ફર્સ્ટ વીકનું કરંટ લઈને મળશું. ઓકે, થેન્ક યુ.